હવામાન વિભાગની મોટી આગાહી આજે વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી એ વ્યક્ત કરવામાં આવી છે। હજુ પણ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સ્થિતિ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વેધર બુલેટિનની અંદર આજે ગુજરાતની અંદર જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ને ગુજરાતની અંદર લગભગ 10 કરતા પણ વધુ જિલ્લાની અંદર આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેને લઈને વાતચીત કરવી છે। અને સાથે જ ગુજરાતની અંદર હવામાનની આગામી સમયની કેવા પ્રકારની આગાહી, કેમ કે હવામાન વિભાગે આગામી 2 ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર સતત વરસાદની આગાહી કરી છે। આજે ગુજરાતના 25 જિલ્લાઓની અંદર વરસાદ ત્રાટકે તેવી સ્થિતિ છે। હવામાન વિભાગની મોટી આગાહી આજે વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી એ વ્યક્ત કરવામાં આવી છે। 25 જિલ્લાઓમાં જે અતિથી ભારે વરસાદ પડે તેવી સ્થિતિનું નિર્માણ આજે થઈ રહ્યું છે। રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે તેવી સ્થિતિનું નિર્માણ છે। હજુ પણ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સ્થિતિ છે। ગુજરાતમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિથી ભારે વરસાદ પડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અને સાથે જ ખાસ મહત્વની વાત એ પણ કરવામાં આવે કે જ્યાં અતિથી ભારે વરસાદને લઈને ગુજરાતની અંદર દાહોદ, મહીસાગર, વડોદરા અને સાથે છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી એ વ્યક્ત કરી છે। નર્મદા, ભરૂચ, સુરતની અંદર પણ ભારે વરસાદની આગાહી કરી છે। એટલે કે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સાથે જ જે એ પટ્ટો આખો કે જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ તમામ જિલ્લાઓની અંદર અતિથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અતિથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મારી સાથે મારા સહયોગી ભાવિક જોડાય છે। ભાવિક, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે 25 જિલ્લાઓની અંદર વરસાદ પડે તેવી સ્થિતિ અને ખાસ ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતની અંદર કે જ્યાં અતિથી ભારે વરસાદ પડે તેવી સ્થિતિ છે। ચોક્કસથી પ્રદીપ, છેલ્લા 5 દિવસથી રાજ્યમાં વાતાવરણ ફરી એકવાર બગડ્યું છે અને વરસાદી માહોલ જે છે તે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે ઉત્તર ગુજરાતમાં જે આગાહી કરવામાં આવી હતી તેની અસર સીધી જ એ અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ દેખાઈ રહી છે। પેલા એ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું કે જે અમદાવાદના આ સિંધુ ભવન રોડ નજીકના દ્રશ્યો છે કે જ્યાં આગળથી તમે આ દ્રશ્યો જુઓ કે જ્યાં લગભગ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાદળછાયું વાતાવરણ સતત છેલ્લા 4-5 દિવસથી આ પ્રકારનું વાતાવરણ જે છે તે અહીંયા દેખાઈ રહ્યું છે। મહત્વની વાત છે કે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ છે તેના દ્વારા પણ જે આગાહી કરવામાં આવી હતી જે પ્રમાણે વાતાવરણ જે છે તે ડમડોળ બની ચૂક્યું છે। સૂરજ દાદાના દર્શન કહી શકાય કે છેલ્લા 3-4 દિવસથી અમદાવાદીઓ જે છે તે નથી કરી શક્યા, પરંતુ આજે જે વાત કરવામાં આવે કે ભાઈ 29 તારીખ સુધીની જે આગાહી આપવામાં આવી છે તે આગાહીના પગલે રાજ્યના અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ક્યાંક વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી હોય કે પછી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ હોય, આ બધાની જે આગાહી છે તે જોતા એક વાત સ્પષ્ટ સાબિત થાય છે કે જે અરબ સાગરની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે, આ સિસ્ટમ સક્રિય થતાની સાથે જ એની અસર જે છે તે સીધી જ ગુજરાતમાં જોવા મળી છે। સાથે સાથે ગુજરાતના જે અલગ અલગ વિસ્તારો છે જેમ કે સૌરાષ્ટ્ર છે તો ત્યાં પણ થોડી ઘણી અસર જોવા મળી શકે એવી સંભાવના છે। જો કે હવામાન વિભાગે તો એવું કહ્યું છે કે આ એક વરસાદી રાઉન્ડ બાદ થોડો વરસાદ ધીમો પડશે। 15 ઓગસ્ટ સુધી નહિવત વરસાદની આગાહી કરવામાં આવી। 15 ઓગસ્ટ એટલે કે 16 ઓગસ્ટ પછી એક એવી સિસ્ટમ બનશે કે ફરીવાર ગુજરાતને ધમરોળી શકે તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી શકે છે। સાથે સાથે અત્યારની જે માહિતી સામે આવી રહી છે એ માહિતી પ્રમાણે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદના જે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં 4 થી 4.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે પ્રદીપ નોંધાઈ ચૂક્યો છે। પરંતુ જે પૂર્વ વિભાગ છે, જે પૂર્વ વિસ્તાર છે અમદાવાદનો, ત્યાં ઘૂંટણસમા પાણી પણ ભરાયા છે, વાહન ચાલકોને મુશ્કેલી પણ પડી રહી છે। જો કે આ જે એસજી હાઈવે સહિતનો જે વિસ્તાર છે, ગોતા, થલતેજ, એસજી હાઈવે, ઇસ્કોન, આ સહિતના જે વિસ્તારો છે ત્યાં ખૂબ ઓછું પાણી અને ખૂબ ઓછો એટલો વરસાદ નથી થયો, પરંતુ જે બીજા જે અન્ય વિસ્તારો છે, જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એ પાણી ભરાયા છે, જેના કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે।
સ્થાનિક લોકો કે જેમના નીચાણવાળા ઘરો છે એમના ઘરોમાં થોડું થોડું પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ જે છે તે સામે આવી રહ્યા છે. જો કે ખેડૂતો માટે સારા સમાચાર છે કે ઘણા લાંબા સમયથી ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે વરસાદ આવે તો અમારો જે પાક છે તે નિષ્ફળ ન જાય, એ સારી એવી ખેતી થાય. એ જ રીતે મેઘરાજા છે એ મહેરબાન થયા છે. જો કે અમદાવાદ સહિતના વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ જોઈએ એ પ્રકારે હજુ સુધી થયો નથી, પરંતુ આગામી સમયમાં એ પ્રકારનો વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવના હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત છે તે કહી રહ્યા છે. પ્રદીપ, બિલકુલ ભાવિક, હજુ પણ આગામી 24 કલાક સુધી ગુજરાતની અંદર અતિથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ એ આવનારા 24 કલાક બાદ એ વરસાદની સ્થિતિ થોડી હળવી પડે છે કે કેમ કે વિન્ડી મોડ્યુલના માધ્યમથી એ સ્થિતિનું નિર્માણ હજુ એમને એમ જ છે. આગામી 24 કલાક 48 કલાક સુધી ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ એ સક્રિય છે, એટલે સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ પડે તેવી શક્યતા છે. જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી, આગામી 2 ઓગસ્ટ સુધી આ જ પ્રકારનું એ વાતાવરણ ગુજરાતની અંદર રહેવાનું છે. ક્યાંક નુકસાન થાય તેવી શક્યતા પણ છે અને ક્યાંક ખુશીના પણ સમાચાર છે. ખેડૂતો માટે ખુશીના, તો શહેરી વિસ્તારની અંદર નુકસાનીના પણ અનેક એવા સમાચાર છે. ચોક્કસથી પ્રદીપ, કારણ કે જે રીતે સતત 4 થી 5 દિવસથી જે હવામાન વિભાગ જે આગાહી કરતું હોય છે, જે ઓનલાઈન પોતાની વેબસાઇટમાં મૂકતો હોય છે, એ પ્રમાણે જોતા એવું લાગે છે કે 2 ઓગસ્ટ બાદ વરસાદની ગતિ છે તે ધીમી પડશે, પવનની ગતિ ધીમી પડશે. પરંતુ એવું ન સમજી લેવું કે વરસાદ સાવ ધીમો પડી જશે. જો સિસ્ટમ સક્રિય થાય છે તો સ્વાભાવિકપણે હાલ આપણે જે સિસ્ટમનો સામનો કરી રહ્યા છે એ સિસ્ટમ એ બંગાળની ખાડીમાંથી જે જન્મેલી જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર ગુજરાતમાં થઈ રહી છે. પ્રદીપ, કારણ કે એની અસર રાજસ્થાનના ઘણા ભાગોમાં અને ગુજરાતના ઘણા ભાગોમાં થઈ રહી છે. કારણ કે એ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી પસાર થઈ અને સીધી જ એ રાજસ્થાન તરફ આવી હતી. રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર તરફ એ સિસ્ટમની અસર સીધી જોવા મળી છે ને જેને કારણે અત્યારે જે વરસાદ છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આ જ પ્રકારનો વરસાદ છે એ રાજસ્થાનમાં પણ જોવા મળી રહ્યો છે. પરંતુ રાજસ્થાનમાં રૌદ્ર સ્વરૂપ જે છે તે ચોમાસું બતાવી રહ્યું છે. કારણ કે એની સિસ્ટમ જે રેડ એલર્ટ છે એ રાજસ્થાનમાં વધારે પડતું આપવામાં આવ્યું છે. જો કે ગુજરાતમાં એ પ્રકારનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ નહિવત વરસાદને કારણે જે અલગ અલગ જે વિસ્તારો છે, જેમ કે વાત કરીએ તો બનાસકાંઠાનો જે વિસ્તાર છે તો ત્યાં સારો એવો વરસાદ થયો છે. એથી થોડાક તમે આગળ આવો તો અમદાવાદમાં એવો સાર્વત્રિક વરસાદ જે છે તે નોંધાયો છે. થોડાક તમે આગળ જાઓ જુનાગઢ બાજુ તો ત્યાં પણ એ પ્રકારનો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં પણ હજુ પણ આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ જો ખૂબ મોટી બને છે તો એની અસર હજુ પણ ગુજરાત પર વર્તાય તેવી શક્યતાઓ પ્રદીપ પૂરેપૂરી વર્તાઈ રહી છે. જી બિલકુલ ભાવિક, આભાર જોડાવા બદલ. તો ગુજરાતની અંદર હજુ પણ આગામી 48 કલાક સુધી આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે વિન્ડી મોડ્યુલના માધ્યમથી તો આગામી એ 4-5 દિવસ સુધી આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ રહે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે અને હવામાન વિભાગે પણ આગામી 2 ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ વરસે તેવી સ્થિતિનું નિર્માણ છે. આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે. શાળા કોલેજોની અંદર રજાઓ પણ કેટલાક જિલ્લાઓની અંદર આપવામાં આવી છે, કેમ કે ગુજરાતમાં અતિથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અને ત્યાં કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ છે એ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.